નિરંતર હુંકાર કરે એવા સંતોની ગોદ આપણને મળી છે. સંતોનો લાભ લેવાનો. સંતો અહીં હોય જ છે. સભામાં પણ લાભ, દર સભામાં પણ સંતોનો લાભ મળે છે. તો આજે નવા વર્ષની નવી શરૂઆત છે. તો સંકલ્પ કરવો છે કે આપણા સ્ટવમાં કચરો ભરાય નહીં એનું ધ્યાન રાખવું છે. આપણે મહેશ નથી થવું. પ્રભુદાદાએ શું કર્યું મહેશના જીવનમાં? મહેશ નેગેટિવિટીમાં હતો. એના સ્ટવમાં નેગેટિવિટીનો કચરો ભરાયો. શું ભરાયો? એના સ્ટવમાં નેગેટિવિટીનો કચરો ભરાયો તો પ્રભુદાદાએ પિન મારી, કચરો કાઢ્યો. કચરો કાઢી એનું માઇન્ડ પોઝિટિવ કર્યું. એને અભાવ હતો બધાનો કે મારા બેટા ભાગી ગયા, સુરભાવની આત્મીયતાની મોટી મોટી વાતો કરે છે, કોઈ ઊભા તો રહ્યા નહીં. હકીકત હતું. આપણે એની જગ્યાએ મહેશની જગ્યાએ તો આપણે એવા જ હોઈએ. અને આ સ્ટેપ આપણે લઈએ. તો પ્રભુદાસે શું કર્યું? એને પોઝિટિવ કર્યો. એને પોઝિટિવ કર્યો. બાપાના મહિમાની વાતો કરી. જે મહેશને જેના માટે અરુચિ હતી એ બધાના ગુણોનું દર્શન કરાવ્યું. કે આપણે જઈએ છીએ, આપણે મોડા પડ્યા છીએ, પણ આપણે જઈશું એટલે આપણે ભાગે સેવા જ નહીં રહી. તું જોજે કે ત્યારે ભલે તું બબડતો કે ત્યાં જઈશું તો એ સેવા બધી પતી ગઈ છે, આપણે ભાગે સેવાય નહીં રહી. આપણે તને અરુચિ થઈ ગઈ છે, આપણે અરુચિ કાઢવી છે, ત્યાં જઈને બધાની માફી માગી લેજે કે પહેલાં તું જોજે કે. પછી ગયા તો જોયું મહેશભાઈએ કે આપણા ભાગની સેવા રહી નથી, બધી સેવા પતી ગઈ હતી. ને છોકરાએ કહે કે આપણે તું હું તું આપણે ભેગા છીએ ને ક્યાં જુદા છીએ. એ આત્મીયતાનું દર્શન ત્યાં થયું. પછી એણે માફી માગી કે મને માફ કરજો કે મને તમારા બધા માટે અરુચિ થઈ ગઈ હતી. એ અરુચિની પિન કાઢી, કચરો કાઢ્યો કોણે? સ્વામીજીએ, પ્રભુદાસભાઈએ. તો આપણા જીવનમાં પણ એવા ભગવદી જોઈએ જોઈએ ને જોઈએ.